નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાતાવરણમાં પલટા તથા ઠંડી સંબંધે આગાહી કરી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી સમયમાં હવામાન અને ખાસ કરીને ઠંડીને લઈને મહત્વની આગાહી કરી છે। તેમની આગાહી મુજબ ગુજરાતના હવામાનમાં 14 ડિસેમ્બરથી પલટો આવવાની શક્યતા છે। 16 થી 17 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વાદળ જોવા મળી શકે છે, જેના કારણે 16 ડિસેમ્બરથી ઠંડીમાં થોડી રાહત અનુભવાશે। આ સમયગાળામાં લઘુત્તમ તાપમાન કેટલાક ભાગોમાં 17 થી 20 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે। જો કે સમુદ્રકાંઠાના ભાગોમાં ઠંડી યથાવત રહી શકે છે। ગુજરાતના આંતરિક વિસ્તારો જેવા કે મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને ગાંધીનગરમાં વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે। હવામાન પર વધુ એક અસર 19 થી 21 ડિસેમ્બર દરમિયાન જોવા મળી શકે છે, જ્યારે આ ભાગોમાં વાદળો ઘેરાયેલા રહેશે। આ ઉપરાંત 16 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા છે, જે દેશના ઉત્તરીય પર્વત પ્રદેશથી લઈને રાજસ્થાન સુધી હવામાનમાં પલટો લાવી શકે છે। ઉત્તરીય પર્વત ભાગોમાં 2 ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના છે। 22 ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન પલટાશે અને દેશના ઉત્તરીય પર્વત વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે। આગળ જતાં 27 ડિસેમ્બરની આસપાસ હવામાન ફરી પલટાતા ઠંડીનો વેગ વધશે। જાન્યુઆરી માસમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા છે, જેના કારણે વાદળછાયું વાતાવરણ અને માવઠું પડવાની સંભાવના રહેશે। ખાસ કરીને 11 જાન્યુઆરીની આસપાસ હાડ ધ્રુજાવતી ઠંડીને વેગ મળશે। દર્શક મિત્રો, આજે તારીખ 13 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।